વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. સુરત જિલ્લાના હજીરા કાંઠા વિસ્તારમાં ખેતીની સ્થિતિ કફોડી બની છે. ડાંગરના મુખ્ય પાકને બચાવવા માટે પાણીની તાતી જરૂરિયાત હોવા છતાં છેલ્લા 12 દિવસથી કેનાલમાંથી સિંચાઈનું પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતોએ સુરત સિંચાઈ વિભાગની કચેરી ખાતે ધસી જઈ સત્તાધીશોની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લા 3 વર્ષથી તેમને પૂરતું પાણી આપવામાં નથી આવતું, જેને કારણે તૈયાર થયેલો ડાંગરનો પાક ખેતરમાં જ સુકાઈ રહ્યો છે. ખેડૂતોએ આખરી ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં તેમનો પાક બચાવવા પાણી નહીં ફાળવવામાં આવે તો તેઓ આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે સત્વરે નિર્ણય લેવાય તેવી પ્રબળ માંગણી ઉઠી છે. આજે અમે અહીં એટલા માટે આવ્યા છે કે અમારા વિસ્તાર અને અમે હજીરા અને સુમાલી માઇનોરના વિસ્તારમાં આવીએ છીએ. અમે 8R અને 9R 10R આ સબ માઇનોર વિસ્તારના અમે આ લાભીટ ખેડૂતો છે. અમારા વિસ્તારમાં છેલ્લા 12 દિવસથી અમારા વિસ્તારને એક ટીપું પર પાણી મળેલ નથી અને ડાંગરનો પાક હવે છેલ્લા તબક્કામાં છે. છેલ્લા 12 દિવસથી પાણી ન મળવાને કારણે ખેતરમાં પાણી એકદમ સુકાઈ ગયેલ છે અને એટલા માટે આજે અહીં અમે દેશમુખ સાહેબને આ રજૂઆત